નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના કાપોદ્રા ગામની સહકાર પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। વેકેશન શરૂ જ ચોરીની ઘટનાઓમાં વધારો। તસ્કરો સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર। ખાદ્ય તેલની ખરાઈ વિના ખરીદી કરતા પહેલા ચેતી જજો। ભરૂચના મનુબર 4 રસ્તા પાસેથી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ ખાદ્ય તેલ ઝડપાયું। બી ડિવિઝન પોલીસે 45,000ના મુદ્દામાલ સાથે વેપારીને ઝડપી પાડ્યો। અંકલેશ્વરના કાપોદ્રા ગામની સહકાર પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થયા। અંકલેશ્વરમાં વેકેશન શરૂ થતા ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અંકલેશ્વરના કાપોદ્રા ગામની સહકાર પાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ શરાફત અલીના કાકાના વતન યુપી ગયા હોવાથી તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનનો દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મકાન માલિક વતન હોવાથી કેટલાક મુદ્દામાલની ચોરી થઈ હતી તે જાણી શકાયું નથી। ચોરી અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી। लगभग आज रात में चोरी हुआ है। वो लोग 3-4 दिन पहले गांव गए हुए हैं यूपी, और लगभग सोना था और थोड़ा बहुत कैश था। कितना सोना और कितना कैश है, कोई जानकारी है आपको? जानकारी ऐसा नहीं मालूम पड़ा है। लगभग 13-14 तोला सोना था और 70-80 हज़ार जैसा कैश था। पुलिस को जानकारी की है, अभी वो सर्वे करने आएंगे। ભરૂચના મનુબર 4 રસ્તા પાસે આવેલ રહેમત ટ્રેડર્સ કરિયાણાની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ ખાદ્ય તેલના ડબ્બા સાથે પોલીસે એક ઇસમને 45,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસડી ફુલતરિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના મનુબર 4 રસ્તા પાસે આવેલ ઓચિન શોપિંગ સ્થિત રહેમત ટ્રેડર્સ ખાતે દુકાનના માલિક હુસેન હનીફ મેમન ડુપ્લિકેટ લેવલવાળું તેલ બજારમાં વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી એનકે પ્રોઇન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના કુલ 25 ડબ્બા ઉપર લેબલ અને બૂચની કોપી કરી ડુપ્લિકેટ લેબલવાળું તેલ બજારમાં વેચાણ કરતા મળી આવ્યું હતું। પોલીસે 45,000નો મુદ્દામાલ કબજે કરી પાલેજની અંકુર સોસાયટીમાં રહેતો હુસેન હનીફ મેમનની આઈપીસી એક્ટની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિતની વિભાગોની કામગીરીની નિરાશાજનક હોવાથી કેટલાક વેપારીઓ ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોવાની બૂમો ઉઠી છે, ત્યારે આવા તત્વો સામે તંત્ર યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે। ભરૂચ જિલ્લામાં ધોરણ 6 અને 9ના 6,000 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હતી, જે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી। ગુજરાત રાજ્ય શિક્ષણ કચેરી ગાંધીનગર દ્વારા દરેક જિલ્લામાં શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લામાં ધોરણ 6 અને 9ના 6,646 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હતી, જેમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 6,646 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 650 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જ્યારે માધ્યમિક 1,648 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 188 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। જિલ્લામાં કુલ 9 તાલુકામાં 37 કેન્દ્રોમાં 618 બ્લોક પર વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા કરાવવામાં આવી છે, જેમાં ભાષા સામાન્ય જ્ઞાનનું 100 માર્ક્સનું 90 મિનિટનું તેમજ ગણિત વિજ્ઞાનનું પણ 100 ગુણનું 90 મિનિટનું પ્રશ્નપત્ર બાળકોને આપવામાં આવ્યા હતા। આ પરીક્ષામાં પાસ કરી મેરિટમાં આવનાર હોશિયાર વિદ્યાર્થીઓને મહિને 1,000 લેખે 10 મહિનાના કુલ 10,000 શિષ્યવૃત્તિ પેટે ચૂકવવામાં આવશે। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં કુલ 37 સેન્ટરો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં કુલ 26 સેન્ટર છે, જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 11 સેન્ટરો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં કુલ 6,646 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી 5,996 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે, જ્યારે 650 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે। માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં કુલ 1,648 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી કુલ 1,460 જેટલા વિદ્યાર્થીઓ હાજર છે, જ્યારે 188 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે। ભરૂચ જિલ્લા 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા મક્તમપુરના બોરબાઠા બેટ ખાતે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 20 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા। આજ રોજ ભરૂચના મક્તમપુરના બોરબાઠા બેટ ખાતે ભરૂચ જિલ્લા 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ સંચાલિત સમૂહ લગ્ન સમિતિ દ્વારા 21મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 20 જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલા પાડ્યા। આ સમૂહ લગ્નોત્સવમાં પ્રમુખ હરેશ ઠાકોર પટેલ અને અન્ય આગેવાનો તેમજ પરિવારજનો સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તો આજે અમે 20
20 જોડાનું સમૂહ લગ્ન કરી રહ્યા છે, તો એના થકી અમે 2 થી 2.5 કરોડ રૂપિયા અમારા સમાજના આની અંદર બચાવી શકીએ છીએ. અને નવદંપતી હોય એમને પણ એમના પૈસાની બચત થાય છે અને ભવિષ્યમાં એ પૈસાનું સારું એવું પ્લાનિંગ કરી શકે. તો સમૂહ લગ્ન એક સારું કાર્ય છે. એની અંદર અમારે મેક્સિમમ અમે કહીએ છીએ કે ભાઈ વધારે જોડા આની અંદર જોઈન્ટ થાય અને આ કાર્યનો સારી રીતે દીપાવે. આભાર. લોકસભા ચૂંટણીને લઈ ભરૂચ ખાતે તમારા મતદાન મથકને જાણો સઘન કેમ્પેન અંતર્ગત મતદારોએ બૂથ સહિત મતદાન બાબતે માહિતી મેળવી. લોકસભા ચૂંટણી 2024માં મતદાતાઓ ઉત્સાહભેર ભાગ કરે તે માટે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ અને સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલના રાહબારી હેઠળ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. તારીખ 7મી મેના રોજ રાજ્ય સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં યોજાનારી ચૂંટણીમાં નવા મતદારો, યુવાઓ, વૃદ્ધો, મહિલાઓ સહિત દરેક વયના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃત્તિઓ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આજરોજ ભરૂચ જિલ્લામાં સઘન કેમ્પેન અંતર્ગત તમારા મતદાન મથકોને જાણવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે બૂથ પર હાજર BLOએ નીલિમાબેને મતદારોને મતદાન માટેનો રૂમ, મતદાર ક્રમાંક, ત્યાંની સુવિધાઓ જેવી કે પાર્કિંગ, વ્હીલચેર, સ્વયંસેવક સહાયતા કેન્દ્ર અને મતદાન માટે ઓળખતા વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી મુલાકાત લેનાર મતદારોને આપવામાં આવી હતી. મતદાન કેન્દ્રમાં મુલાકાત લેનાર જાગૃત મતદાતાઓ પ્રથમવાર શરૂ થયેલી આ સુવિધાથી સંતુષ્ટ થયા હતા. મારું નામ દેવાંગ પ્રવીણચંદ્ર માસ્ટર છે. આજરોજ અમે અહીંયા બૂથ મથક ઉપર આવેલા છે અને જાણવા માંગીએ છીએ કે અમારો બૂથ મથક નંબર કયો છે અને અહીંયા અમને સારી રીતે સમજાવવામાં આવ્યું છે. શું શું ડોક્યુમેન્ટ લઈને આવવાના છે તેની જાણકારી અમને નીલમ મેડમ થકી આપવામાં આવી છે અને અમને ઘણો આનંદ છે. આજરોજ કે જે અમને પર્ટિક્યુલર માહિતી જોઈતી હતી એ અમને મળી છે. આ ઉપરાંત મારી એક ડોટરનું 18 વર્ષની છે, એના માટે મતદાન યાદીમાં એમનું નામ આવે એની પ્રોસેસ પણ સમજાવવામાં આવી છે અને એની કાર્યવાહી આગળ હાથ ધરી છે. તે બદલ અમે નીલમ મેડમનો આભાર માનીએ છીએ. ભરૂચની હોટલ ગંગોત્રી ખાતે બ્લિસ ફોર ફ્લાઇંગ, સિંગિંગ, ડાન્સિંગ એન્ડ ફેશન શો ઓડિશનનું આયોજન કરાયું. સ્પર્ધામાં 100થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બ્લિસ ફોર ફ્લાઇંગ સંસ્થાના મીરા ઉપાધ્યાય, રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ રોટેરિયન શર્મિલા દાસ અને સેક્રેટરી રોટેરિયન શહેનાઝ ખંભાતી દ્વારા આયોજિત સ્પર્ધામાં ગાયનમાં કરણ રાવ, માધવી શાહ, નૃત્યમાં માઇકલ, ઈશા માસ્ટર તેમજ ફેશન શોના ઓડિશનમાં અંજુ સારસ્વત અને ઈશા માસ્ટરે નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી. मुझसे ये बोली मैं राहों में तेरे अपने बिछा दुए नैन इन ऊंचे पहाड़ों से जाते दूंगा मैं गर तुम आई कहीं पर मेरी जान उम्मीद मेरी जो तोड़ो इधर ये जहां छोड़ू मैं मौत और जिंदगी तेरे हाथों में दे दिया रे तू ही रे तेरे बिना मैं कैसे जीऊं. રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ મંગરોળાએ ભાજપને નિશાન બનાવ્યું. તાજેતરમાં કર્ણાટકમાં જાહેર સભામાં રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું, જેને લઈને વિવાદ ઉભો થયો છે. રાહુલના આ નિવેદન ઉપર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા ઉપર પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે. ત્યારે રાહુલ ગાંધીના નિવેદનને લઈ કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ મંગરોળાએ હાલની સરકાર બંધારણ બદલવા જઈ રહી છે, જેના સંદર્ભે એમણે એમ કહ્યું હતું કે રાજા રજવાડાઓના સમયમાં એવા કાયદાઓ હતા જે કાયદાથી એ ઈચ્છે જમીન લઈ શકતા હતા. આજે એ સ્થિતિનું નિર્માણ ભાજપની સરકાર કરી રહી છે અને લોકશાહી ખતમ કરી ગરીબ લોકોની જમીન લઈ રહી છે. રાહુલ ગાંધીજીનું જે આ નિવેદન છે એ હાલની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ સરકાર બંધારણ બદલવા માટે જઈ રહેલી છે એના સંદર્ભમાં એમનું નિવેદન હતું. અને એમણે એમ કીધું કે ભાઈ રાજા રજવાડાઓના સમયની અંદર એવા કાયદાઓ હતા કે જે કાયદાઓ થકી એ ઈચ્છે એની જમીન લઈ શકતા હતા. આજે એ જ સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં
આ લોકશાહી ખતમ કરી અને એવા કાયદાઓ લાવી અને ગરીબ લોકોની જમીન છીનવી લેવાનું કાવતરું ઘડી રહેલી છે, એ સંદર્ભમાં એ બોલતા હતા. પણ ભારતીય જનતા પાર્ટી એક તરફ પરસોત્તમ રૂપાલાના નિવેદનથી જે બોખલાયેલી છે અને પૂરા ક્ષત્રિય સમાજની સાથે સાથે અન્ય સમાજની મહિલાઓના અપમાન માટેનો જ્યારે મુદ્દો ઉપસ્થિત થયેલો છે ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું આ નિવેદનને આધાર બનાવીને કામ કરી રહેલી છે. અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ મેગા શોરૂમ બહાર 4-વ્હીલર ગાડીમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી. ગત રોજ સાંજના સમયે અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ મેગા શોરૂમ બહાર 4-વ્હીલર ગાડીમાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે અન્ય વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે શોરૂમના કર્મચારીઓએ ફાયરના સાધનો વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો અને મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. શ્રી પાર્શ્વત સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ માનવ મંદિર સ્થિત જૈન દેરાસર ખાતે બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે શ્રી પાર્શ્વત સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. આ કેમ્પમાં શ્રી પાર્શ્વત સોશિयल ग्रुप सभ्यों उपस्थित रहा. आज हमने एसपीएसजी ग्रुप द्वारा एक ब्लड डोनेशन कैंप का आयोजन किया है. इसमें हमारा टारगेट 110 यूनिट का है कम से कम, और मैं सभी से अनुरोध करता हूं कि ज़्यादा से ज़्यादा संख्या में ब्लड डोनेशन करें और ब्लड डोनेशन करके पुण्य का उपार्जन करें. धन्यवाद. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે મતદારોએ પ્રતિજ્ઞા લીધી. અવસર લોકશાહીના પર્વને ધ્યાનમાં રાખીને સાહોલના બૂથ લેવલ ઓફિસર નિલેશ કુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ હાંસોડ તાલુકાની સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે મતદારોને મતદાનની સમગ્ર પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી હતી, તેમજ મતદારો પાસે મતદાન અંગે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ રત્નેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે દાંડી રોડ ઉપર આવેલ વ્યાસ વિહાર ખાતે શ્રી રામચરિતમાનસ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ઇલાવના જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં તાપી માતા અને સુરવેશ્વર મહાદેવના પુત્ર રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અતિ પૌરાણિક આ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે. તાપી પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ કરાયો છે, ત્યારે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો આગળ આવ્યા છે. 100 વર્ષ પૂર્વે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, ત્યારે પુનઃ એકવાર આ મંદિરના જીર્ણોદ્ધારની નેમ કરવામાં આવી છે. મંદિર નિર્માણના લાભાર્થે સુરતના દાંડી રોડ ઉપર આવેલ વ્યાસ વિહાર ખાતે શ્રી રામચરિતમાનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે પોથીયાત્રાનું આયોજન કરાયું હતું, જે બાદ દીપ પ્રાગટ્ય દ્વારા કથાનો પ્રારંભ કરાયો હતો. વ્યાસપીઠ પરથી ઇલાવના જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. सीताराम राम राम सीताराम राम राम. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના કાપોદ્રા ગામની સહકાર પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. વેકેશન શરૂ જ ચોરીની ઘટનાઓમાં વધારો. તસ્કરો સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર. ખાદ્ય તેલની ખરાઈ વિના ખરીદી કરતા પહેલા ચેતી જજો. ભરૂચના મનુબર 4 રસ્તા પાસેથી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ ખાદ્ય તેલ ઝડપાયું. બી ડિવિઝન પોલીસે 45,000ના મુદ્દામાલ સાથે વેપારીને ઝડપી પાડ્યો. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.